કહો તમને કેવું લાગે છે અને શું તમે વજન કેટલું ઘટાડ્યું છે આ ફેમિલીમાં જોઈન થયા પછી? પહેલા તો હું આમાં જોડાઈ ત્યારે મારો વજન હતો 70 કિલો હતો. ઓકે. પણ મેરેથોનમાં સ્ટાર્ટ કર્યું, મેરેથોનમાં જોડાણી ત્યારે મારો 10 કિલો વજન ઓછો થયું. ઓકે, મેરેથોનના કારણે તમારો ટોટલ 10 કિલો, કેટલા ટાઈમમાં 10 કિલો વજન ઘટાડ્યું ટોટલ તમે? 10 જ દિવસમાં. 10 દિવસમાં 10 કિલો. વજન કાંટો સાચો હતો ને? સાચો હતો. કારણ કે ઘણીવાર છે ને પ્રેક્ટિકલી બહુ અઘરો રિઝલ્ટ આવે છે. ડોન્ટ વરી, ઘણીવાર થોડી ઘણી પ્લસ માઇનસ એરર હોય એકાદ કિલોની, પણ તો બી એવરેજ કદાચ પોસિબલ છે તમારું ઘટી શકે છે. ધેટ ઇઝ રિયલી ગુડ. અને ઓલરેડી પહેલા હેલ્થમાં શું શું પ્રોબ્લેમ હતા એ બી શેર કરો. બધું મેરેથોનમાં જોડાણી ત્યારે બધું ફોલો કર્યું, એના કારણે મારું વજન ઓછું થયું. એમની શરીરમાં શું તકલીફ હતી તમે ચાલુ કર્યું? દુખાવા હતા, કબજિયાત, ગેસ હતો, બીજી શું તકલીફ હતી એમ? ઘણા બધા શરીરમાં ઓલા હતા પ્રોબ્લેમ. કમરના દુખાવા હતા, પછી ઢીંચણ એટલે નાની ઉંમરમાં આમ દુખાવો થતો હતો. કામ કરવું તે ઊભી ના થઈ શકું, આમ વાકી થઈ જતી હતી. પછી થોડી વાર પછી આમ સારું લાગે એવું સીધી થવું ત્યારે. અને બેસી તો શકું જ નહીં પાટલી સિવાય. ગમે તે અમારે પાટલી જોઈએ બેસવામાં. પાટલી વગર નીચે જમીન ઉપર નહોતા બેસી શકતા? ઉભા પગે તો બેસી જ ના શકું. અને હવે બેસી શકો છો? અત્યારે ઉભા પગે પણ બેસી શકું. એટલે મારે બધી જગ્યાએ પાટલી જોઈએ. કિચનમાં, બાથરૂમમાં, વાસણ કપડામાં, અરે વાહ. બધી પાટલી જોઈએ. અને અત્યારે તો ઉભા પગે બેસી શકું બધી રીતે. ના ના, સરસ સરસ. તો એ જ મેઇન રિઝલ્ટ છે કે જે બેસવાની તકલીફ હતી તમારી સોલ્વ થઈ ગઈ, રાઈટ? હવે પાટલી હારે ફેરવવાની જરૂર નહીં, કોઈ પાસે માંગવાની જરૂર નહીં. મારે બધી જગ્યાએ પાટલી જોઈએ. પાટલી વગર તો બેસી જ ના શકું. આપણી શાંતિ ને સામેવાળાની શાંતિ, બેયને ફાયદો. અને સરસ ઘણા સરસ. બધા અત્યારે મને ફીલ થાય, શરીરમાં સારું લાગે છે. પેલા તો આમ આળસ બહુ થતી હતી. આળસ એટલે આમ ઉઠી તો જઈએ, ટિફિન મારા હસબન્ડ નું બનાવવાનું હોય પણ ઉઠી જઈએ સવારે. પણ પાછા ઈ નોકરી જાય ત્યારે પાછી હોઈ જાવ. અત્યારે તો એમ થાય કે ના ઓલું કામ કરી લઈએ, જાગી ગયા છે તો ઓલું કામ કરી લઈએ, એમ થાય મનથી. અને પેલા તો મારા હસબન્ડ જાય એટલે તરત પાછી હોઈ જાવ. અને અત્યારે તો મનથી અંદર થી એવું થાય કે ઓલું કામ કરી લઈએ, ઓલું કામ કરી લઈએ, એમ થાય. મતલબ જે અને શરીરમાં આળસ હતી અત્યારે તમારી તો આળસ લઈ ગઈ, બરાબર ને? અને પેલા તો હું જાગી જતી હતી સવારમાં 5, 5:30. પણ અત્યારે ઘણું બધું, અત્યારે તો હું 4, 4:30 ઉઠી જઉં છું. ઓકે, એટલે વહેલા ઉઠી શકો છો. જે પેલા ઉઠતા હતા પણ મજા નહોતી આવતી, તો જવાબદારીઓ એટલે ઉઠવું પડતું હતું. હા. હવે એમના આંખો ખુલી જાય છે, બરાબર ને? હા. અને અત્યારે તો 4:30 ની ઉઠી હોય કે 4 વાગે, પણ 11 સુવાનો ટાઈમ મારો અત્યારે ઘરનું કામ કરીને 10 થી 11 નો હોય. અરે વાહ, મતલબ ટાઈમે સુવો છો? કઈ એવું ના થાય કે સુઈ જવું. સરસ. એટલું શરીરમાં સારું લાગે. અરે વાહ. પછી બપોર ઊંઘવાની ટેવ છે કે બપોરની ટેવ ઓછી થઈ ગઈ? હા, એ અત્યારે બપોરે પેલા હતી, પણ અત્યારે તો ઊંઘવાનું મન જ નહીં થતું કે સુઈ જાવ. અરે વાહ. એના જેવું એ કઈ નહીં, મતલબ બપોરની સુવાની ટેવ વહી ગઈ, તોય સવારે 4:30 ઉઠો છો અને રાત્રે ટાઈમસર સુઈ જાઓ છો, રાઈટ? 10 હા. થી 11 સુઈ જ જઈએ. હા, તો જોઈ લો બધા, કેટલા લોકો સાંભળો છો નીલપાબેન નું રિઝલ્ટ? એમનું જે ફાસ્ટ વેટ લોસ છે ને, એનું સિક્રેટ આ છે કે 4:30 ઉઠવાનું, બપોરે સુવાનું નહીં, 2 ટાઈમ શેક પીવાનો અને પ્રોપર ડાયટ ફોલો કરવાનું, અને રાત્રે 10:30 થી મોડા 11, જે અત્યારના લોકો માટે સૌથી અઘરું છે, ટાઈમે સુવું. બરાબર ને? અને ફેમિલીમાં ઘણા બધા છે, બધાયનું કામ કરવાનું, મારી છોકરીનું, હસબન્ડનું, મારા સાસુનું, બધાયનું. પણ તોય એમ સરસ રહે છે શરીરમાં. અરે વાહ. ના ના, સરસ સરસ. થેન્ક યુ સો મચ. તમારું જબરદસ્ત અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ છે. આટલું ઝડપી, આટલું સરસ મજાનું વજન તમે ઘટાડ્યું છે. ધેટ ઇઝ રિયલી અમેઝિંગ એન્ડ આઉટસ્ટેન્ડિંગ, રાઈટ? તે સિવાય હવે એવા કેટલા લોકો છો જેમણે 15 કે 15